કારણ કે નર નારીના એક મતા તો સરગાપુરમાં સતા નર નારીના એક મતા બે રથના પૈડા હરખા હોય તો જ ગાડું હરખું હાલે એમ આજે દયાબેન અને ગીતાબેન ના મનમાં એવો ભાવ હોય કારણ કે દીકરાઓ તો કદાચ બાપના પાછળ સત્કાર્ય કરે માના પાછળ સત્કાર્ય કરે પણ આજ દીકરાને વહવારું એમના મનમાં એમ થતું હોય કે અમારી સાસુ નહીં પણ અમારી બા છે તમે જે પ્રસંગ કરો છો એમાં તમારા હાથે ગભે ગભો મિલાવી અને અમારી માનો પ્રસંગ અમારો ઉજવવો છે ભલા તાળીઓનો ગણગાર કરી દો કારણ કે એમના પિયરના સંસ્કાર છે માના માટે સત્કાર્યો અને બીજું તો કવિએ બહુ સાચી વાત કરી છે કે ધરાવીને ધાનનો નિપજે ને ગુળવીને માટવાનો હોય જેસલ જખરો નિપજે એ તો જેની માં વથલ પદમની હોય બાપ માના સંસ્કારો હોય ત્યારે કનુભાઈ અને ભરતભાઈમાં માના સંસ્કારો હોય ને ત્યારે આ દીકરાઓ માના પાછળ અસત્કાર્યો કરતા હોય કારણ કે પૈસા ખર્ચો ને નાની હુની વાત નથી પછી વાપરવા હોય તોય વિચાર કરીએ છીએ અને એના ઠેકાણે માના પાછળ ભજનનો કાર્યક્રમ થતો હોય તો ગુણાધર પરિવાર માટે એકવાર જોરદાર તાળીઓનો ગળગડાટ કરી દો ભલા મારે આજ અમને એમ થાય કે અમારા ઉત્તર ગુજરાતમાં આજ પણ સંસ્કૃતિ જાગે છે ને જીવે છે ભલા મારે આ એક ઉદાહરણ છે बाकी अकबर बादशाह ना दरबार में हमारो गंग बारोट कहता कि पैसे बिन मात कहे पूत है कपूत मेरो पैसे बिन भाई कहे मेरो दुखदाई है पैसे बिन सासू कहे किसका जमाई तू पैसे बिन रहती न कोई भी सगाई है पैसे बिन चालों में बोलन की शक्ति नहीं पैसे बिन चतुर ने चतुरी गवाई है कवि गंग कहे सुन शाह अकबर कि खुदा ने पैसे जैसी चीज न बनाई है आज माणा रूप न रुपया पाछળ पागल बन्यो છે मानस रूप અને રૂપિયા પાછળ પાગલ બન્યો એટલે માણસ ધર્મ ભૂલ્યો માણસ સંસ્કૃતિ ભૂલ્યો માણસ ઇતિહાસ ભૂલ્યો અને માણસ મા બાપને ભૂલ્યો ને ત્યારે આજના મા બાપને વૃદ્ધાશ્રમો જવું પડે છે બધા માણસ અને એના સામે એક માના પાછળ સત્કાર્યો કરતા હોય ને તો એ દીકરાઓને કોટી કોટી વંદન કરવાનું મન થાય ભલા માણે કે વીજળીને ચમકારે મોતીડા પરોવેલો પાનબાઈ નહીતર અચાનક અંધારા થાશે અક્ષીના ગરબા જેવી કાળી ડિબાંગ રાત હોય અને એમાં વીજળીનો ચમકારો એક ક્ષણનો જ હોય અને એમાં મોતીડું પરોવી લેવાનું કેટલું અઘરું કામ કહેવાય એમ તમારા જીવનમાં ભલામણ કોઈનું વરા 50 હોય 60 હોય 80 હોય 100 હોય ભલામણ પણ એ